નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડેમી રાજકોટના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। અહીંયા આપણે એક નવી જ સિરીઝ જેને કહેવાય ખાખી એક સ્વપ્ન, એના અંતર્ગત હાલ આપણે બંધારણ વિષયની અંદર આપણે કહેવાય કે ભારતના રાષ્ટ્રપતિ વિશે પરીક્ષાલક્ષી જે કહેવાય તૈયારી, એને તકે કેવી રીતે ઓપ આપવો એના વિશે આ ટોપિકમાં થોડું ભણવાની શરૂઆત કરીએ। તો ચાલો મિત્રો, આજે વધારે ટાઈમ ન લેતા શરૂ કરીએ રાષ્ટ્રપતિ વિશે। અહીંયા મિત્રો ખાખી એક સ્વપ્ન અંતર્ગત અગાઉ એક સિરીઝ ચલાવી હતી આપણે ખાખી અને એમના વિશે એકલવ્ય એકેડેમી દ્વારા, જેના અંતર્ગત આપણે ક્વેશ્ચન આન્સર સોલ્યુશન લેતા હતા। અહીંયા આપણે એક ટોપિક લઈ અને એના વિશે થોડુંક સમજૂતી, બરાબર, પરીક્ષાલક્ષી સમજૂતી જે સમજ કહેવાય એના વિશે આપણે થોડુંક કહેવાય કે ઊંડાણપૂર્વક કહેવાય તૈયારી આગળ વધારીએ, રાઈટ। તો સૌથી પહેલા મિત્રો, રાષ્ટ્રપતિ જે કહેવાય પ્રેસિડેન્ટ, વાત સાચી, પણ ભારતની અંદર જે રાષ્ટ્રપતિ વ્યવસ્થા છે એ કેવી રીતે આવી, અથવા તો એને લઈ આવવા માટે થઈ અને વર્લ્ડની અંદર, વિશ્વની અંદર અલગ અલગ કેટલી પદ્ધતિઓ જે છે, બરાબર, એના વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ અને પછી આપણે પર્ટિક્યુલર આપણા જે કહેવાય બંધારણીય અનુચ્છેદ એના વિશે પણ આપણે આગળ વધીએ। સૌપ્રથમ મિત્રો થોડી સમજૂતી મેળવી લઈએ કે સંઘની કારોબારી એટલે કે કેન્દ્રની કારોબારી, સંઘ કહેતા કેન્દ્ર, એની કારોબારી જે વ્યવસ્થાઓ છે એની અંદર વર્લ્ડની અંદર, વિશ્વની અંદર અલગ અલગ વ્યવસ્થાઓ રહેલી છે। તેમના અંતર્ગત ભારતની અંદર કહેવાય કે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે તે સ્વીકારેલી છે। બીજી એક મિત્રો તમને કહી દઉં કે પ્રમુખશાહી શાસન વ્યવસ્થા વિશ્વની અંદર મોજૂદ છે, બરાબર। સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા તે આપણા ભારતના બંધારણમાં સ્વીકારેલી છે। મિત્રો અહીંયા તમને વાત કરી દઉં, સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જે કહેવાય એને બીજી વેસ્ટમિનિસ્ટર પ્રણાલી પણ કહેવાય, અથવા બીજા શબ્દોમાં આપણે કહી દઈએ કે ભાઈ જવાબદાર સરકાર, બરાબર, જવાબદાર સરકાર। અહીંયા હજી આગળ મિત્રો તમને વાત કરું કે અહીંયા આપણા સંસદીય લોકશાહીનો મતલબ થાય કે સંસદના બે ગ્રુપ ભારતની અંદર જે આપણે જોઈ શકીએ, લોકસભા અને રાજ્યસભા, અને બીજી વાત જે છે તેના અંતર્ગત કે કેન્દ્રની અંદર કારોબારી, બરોબર, આ જે વાત છે તે સ્વીકારેલી છે। અહીંયા મિત્રો વાત સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થાની આવે ત્યારે આપણને કહેવાય કે વડાપ્રધાન, તેનું મંત્રી પરિષદ જે કહેવાય એમના, અહીંયા જે વાત કહેવાય વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ તે લોકસભાના ગૃહને જવાબદાર રહી અને કામ કરતું હોય, એટલે કે ધારાસભાના ગૃહને જવાબદાર રહી અને કામ કરતું હોય, બરાબર। સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જે છે તેમાં આ વાત જે છે તે મુખ્ય છે, બરાબર છે। અહીંયા બીજી વાત આવે, ભારતના બંધારણ સિવાય જે બીજા બંધારણમાં જોવા મળે
પ્રમુખશાહી શાસન વ્યવસ્થા, જેમ કે યુએસએ, બરાબર, અમેરિકાની અંદર પ્રમુખશાહી શાસન વ્યવસ્થા સ્વીકારેલી છે. ત્યાં કેવું હોય છે મિત્રો કે અહીંયા ખરેખર જે પ્રમુખ જે છે, રાષ્ટ્રપતિ જે છે, તે ગૃહને જવાબદાર એટલે કે ધારાસભાને જવાબદાર હોતા નથી. ધારાસભાને જવાબદાર હોતા નથી. વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ જે કહેવાય કારોબારી, તે કારોબારી પોતે સ્વતંત્ર હોય. કારોબારી પોતે સ્વતંત્ર હોય. કોનાથી? ધારાસભાથી. બરાબર. આ જે લક્ષણો છે મિત્રો, તે પ્રમુખશાહી શાસન વ્યવસ્થાના છે. અને આ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, તેના અંતર્ગત કેન્દ્રીય કારોબારી, બરાબર, વડાપ્રધાન, તેનું મંત્રી પરિષદ વગેરે આ લોકસભાને, ધારાસભાને જવાબદાર રહી અને સરકાર ચલાવતા હોય. એટલે પ્રમુખગત શાસન વ્યવસ્થા અને સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા બે મુખ્ય પ્રકારમાંથી આપણા દેશની અંદર આપણા બંધારણે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારેલી છે. બરોબર છે. હવે મિત્રો તેની અંતર્ગત આપણે જોઈએ કે ભાઈ સંઘની કારોબારી જે છે, સંઘની કારોબારી જે છે, તેમાં કોણ કોણ આવી શકે? પ્રશ્ન આવો થાય કે સંઘની કારોબારી છે, તેના અંતર્ગત કોણ કોણ આવી શકે? તો મિત્રો સંઘની કારોબારીમાં રાષ્ટ્રપતિ આવી શકે, બરાબર, રાષ્ટ્રપતિ આવે છે, ઉપરાષ્ટ્રપતિ આવે છે, ઉપરાષ્ટ્રપતિ આવે છે, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ આવે, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ આવે, અને એટર્ની જનરલ પોતે પણ આવે. બરાબર. આ બધા જ જે છે તે સંઘની કારોબારીની અંતર્ગત આવે છે. બરાબર. સંઘની કારોબારી અંતર્ગત આવે છે. હવે મિત્રો તેમના અંતર્ગત આપણે રાષ્ટ્રપતિ જે છે એમને જોવાના છે. મૂળ વાત સંઘની કારોબારી, આજનો ટોપિક આપણે રાષ્ટ્રપતિ જે છે તેમને જોવાના છે. મિત્રો અહીંયા એક વાત કરી દઉં રાષ્ટ્રપતિ વિશે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે તે ભારતની અંદર રાજ્યના વડા કહેવાય, બંધારણીય વડા કહેવાય. રાજ્યના વડા યાની કે રાજ્યના બંધારણીય વડા જે છે તે તો કે રાષ્ટ્રપતિ છે, પ્રેસિડેન્ટ છે. બરોબર, પ્રેસિડેન્ટ છે. મિત્રો હજી આગળ વાત કરું કે અહીંયા રાષ્ટ્રપતિ જે છે ખરેખર રાજ્યના વડા છે, બંધારણીય વડા છે, વાત સાચી, પણ કહેવાય કે સરકારના વડા અથવા તો મુખ્ય કેવા હોય તો આપણા બંધારણની અંદર છે વડાપ્રધાન. બરાબર. આ રીતની વ્યવસ્થા છે તે સ્વીકારેલી છે. બરાબર. કહેવાનો મતલબ એ છે કે રાષ્ટ્રપતિ જે છે તે નામ માત્રના વડા છે, બાકી સરકારના વડા છે તે વડાપ્રધાન છે. બરાબર છે. આવી રીતની વ્યવસ્થા આપણા દેશની અંદર સ્વીકારેલી છે. બરાબર. શા માટે આવું? તો કે ખરેખર જે છે વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ તે પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટાઈને આવે છે અને તે સરકાર કહેતા કે કેન્દ્રનો વહીવટ
કારોબારી તમામ વસ્તુ સંભાળે છે, બરાબર. એટલે વાસ્તવિક કાર્યકારી શક્તિ વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ ભોગવે, બરાબર. જ્યારે રાજ્યના વડા, બરાબર, બંધારણીય વડા, પ્રથમ નાગરિક, આપણા પ્રેસિડેન્ટ છે, તે ખરેખર ડી જ્યુર એક્ઝિક્યુટિવ છે. ડી જ્યુર એક્ઝિક્યુટિવ છે. જ્યારે ડી ફેક્ટો હેડ જો કેવા હોય, તો ખરેખર વડાપ્રધાન છે. આ સમજી લેજો. હવે વાત આવે આપણે અત્યારે રાષ્ટ્રપતિને સમજવાની વાત આવે ત્યારે મિત્રો યાદ કરાવી દઉં કે રાષ્ટ્રપતિ જે છે તેનો ઉલ્લેખ અનુચ્છેદ 52 અંતર્ગત કરેલો છે. પણ હજી મિત્રો તમને કહી દઉં, ભાગ 5 ની અંદર અનુચ્છેદ નંબર 52 થી લઈ અને 78 સુધી સંઘની કારોબારીની ચર્ચા કરેલી છે, બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. તેમની અંતર્ગત આપણે જેમ જોયું તેમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ અને એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી, બરાબર, તેમનું વર્ણન છે તે આટલા અનુચ્છેદની વચ્ચે કરેલું છે. 52 થી 78 ની વચ્ચે ભાગ 5 અંતર્ગત, બરોબર. એમાં અનુચ્છેદ 52 ની અંદર ભારતના રાષ્ટ્રપતિ હોવા જોઈએ આવી વાત કરેલી છે, ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. મિત્રો જણાવી દઉં, હાલના ભારતના રાષ્ટ્રપતિ જે છે તે દ્રૌપદી મુર્મુ છે, બરાબર. અહીંયા આપણે વાત કરીએ અનુચ્છેદ 52 અંતર્ગત સંઘની કારોબારી સત્તા, એના અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ હોવા જોઈએ. મિત્રો આગળ વાત કરે છે કે તે બંધારણીય વડા છે. તે ઉપરાંત તે ભારતના પ્રથમ નાગરિક છે અને પોતે સંસદનું અભિન્ન અંગ છે, બરાબર. રાષ્ટ્રપતિ છે તે. આ જે છે વાતો તે અનુચ્છેદ 52 અંતર્ગત કરેલી છે. એટલે મિત્રો આ ધ્યાને લેજો, બરાબર. અનુચ્છેદ 52 અંતર્ગત આ વાતો કરેલી છે. આગળ હવે આપણે જોઈએ મિત્રો કે ભારતના જે રાષ્ટ્રપતિ છે તે માની લ્યો કે રાષ્ટ્રપતિ થવું છે, ઉમેદવારી નોંધાવી છે, તો યોગ્યતા શું હોવી જોઈએ? ભારતના રાષ્ટ્રપતિ પદ માટે યોગ્યતા એટલે કે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? આવી જે વાત છે તેના અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો, બરાબર, અનુચ્છેદ 58 ની અંદર 58 ની અંદર વાત કરેલી છે. તો મિત્રો સિમ્પલ અને સોબર છે કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીની ઉમેદવારી કરવી હોય તો વાત એવી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની ઉમેદવારી કરવી હોય એટલે કે રાષ્ટ્રપતિ પદ માટે યોગ્યતા, બરાબર, રાષ્ટ્રપતિ પદ માટે યોગ્યતા. તો સૌપ્રથમ વાત તો મિત્રો આવી જાય, ભારતના નાગરિક હોવા જોઈએ, બરાબર. બીજી વાત આવી જાય કે ભાઈ પોતે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા હોવા જોઈએ. કોઈ પણ ઉમેદવાર છે તે 35 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલો હોવો જોઈએ તો તે લાયક ગણાય, બરાબર છે. બીજું આગળની વાત કરે કે ભાઈ
તે લોકસભામાં સંસદ સભ્ય તરીકેની લાયકાત ધરાવતા હોવા જોઈએ. બરાબર. આવું મિત્રો ખરેખર 58(1) ની અંતર્ગત વાત કરેલી છે. બરાબર. કે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવી હોય તો ભારતના નાગરિક 35 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા હોવા જોઈએ, લોકસભામાં સંસદ સભ્ય તરીકેની લાયકાત ધરાવતા હોય. બરાબર. અને આગળ બરાબર 58(2) ની અંતર્ગત વાત કરે કે ભાઈ લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. મિત્રો અહીંયા વાત કરી દઉં, આને કહેવાય ઓફિસ ઓફ પ્રોફિટ. બરાબર. લાભનું પદ. તે કોઈ પણ લાભનું પદ એટલે શું? તો કે ભાઈ તે કોઈ પણ સરકારી હોદ્દાની અંતર્ગત અથવા તો સરકારી હોદ્દા ઉપર હોવો જોઈએ નહીં, સિવાય કે પોતે રાષ્ટ્રપતિ ચાલુ ટર્મમાં હોય, કોઈ ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ચાલુ હોય કે કોઈ રાજ્યના રાજ્યપાલ હોય તો અહીંયા ઓફિસ ઓફ પ્રોફિટમાં લાભના પદમાં એ હોદ્દો ગણાશે નહીં. પણ લાભનું પદ એટલે સરકારી નોકરી, સરકારી કહેવાય કે કોઈ પણ બાબત જે સરકારને ટચ થતી હોય અને એમાંથી પોતે સેલરી મેળવતો હોય અથવા તો કોઈ ઠેકો હોય. બરાબર. તો એમાં સરકારનો રોલ હોય. તો આવા બધા જ જે કહેવાય લાભના પદ અંતર્ગતની વાતો કહેવાય. એવી કોઈ પણ વસ્તુ ધરાવતો હોવો જોઈએ નહીં. બરાબર. આવી જે કહેવાય કે યોગ્યતા માટેની શરતો. બરાબર. યોગ્યતા માટેની શરતો છે તે 59 વાત કરે છે, પણ યોગ્યતા એલિજિબિલિટીની વાત 58 અંતર્ગત અહીંયા કરેલી છે રાષ્ટ્રપતિના પદ માટે. મિત્રો આગળ જણાવી દઉં કે 58 પછી રાષ્ટ્રપતિના પદ માટેની જે કહેવાય શરતો. બરાબર. રાષ્ટ્રપતિના પદ માટેની શરતો. બરાબર. અનુચ્છેદ 59 અંતર્ગત જોઈએ જ લઈએ કે સંસદ કે વિધાનસભાનો સભ્ય ન હોવો જોઈએ. બરાબર. આ પણ શરત છે. આગળની વાત કરીએ લાભનું પદ ધરાવતો હોવો જોઈએ નહીં, આપણે વાત કરી. અને તેના પગાર ભથ્થા તેના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાતા નથી. મિત્રો આ પણ રાષ્ટ્રપતિ પદ માટેની શરતની અંતર્ગત રાષ્ટ્રપતિના હોદ્દાની સ્વતંત્રતાને અંતર્ગતની વાત છે, શરત છે કે ભાઈ જે દિવસથી કાર્યકાળ અથવા તો હોદ્દો રાષ્ટ્રપતિ સંભાળે ત્યાર પછીથી તેના પગાર ભથ્થા જે છે તે તેના કાર્યકાળ જ્યાં સુધી ચાલુ રહે તે દરમિયાન ઘટાડી શકાતા નથી. આ તેના હોદ્દાની સ્વતંત્રતા છે. બરાબર. એટલે રાષ્ટ્રપતિ પદ માટેની જે કન્ડિશન કહેવાય તે આ થઈ. હજી મિત્રો આગળ વાત કરી દઉં કે રાષ્ટ્રપતિના હોદ્દા માટે ઉમેદવારી. બરાબર. ઉમેદવારી જ્યારે નોંધાવવાની વાત કરે, ઉમેદવારી નોંધાવવી રાષ્ટ્રપતિના હોદ્દા માટે, તો તે વખતેની જે પ્રોસિજર છે તે ખરેખર મિત્રો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ 1952 અંતર્ગતની કલમો વાત કરે છે કે માની લો કે ભાઈ રાષ્ટ્રપતિના ચૂંટણીના ઉમેદવાર છે તે ઉમેદવારી નોંધાવા જાય તો રિટર્નિંગ ઓફિસર જે છે તેની પાસે કેવી રીતની પ્રક્રિયાઓ રહે છે એની ખાલી આપણે નોંધ કરી લઈએ. આ મિત્રો ખરેખર યાદ રાખો એવા નોંધ કરી લેવાની મુદ્દો છે તેની અંતર્ગતની વાતો છે. તો મિત્રો યાદ રાખજો કે રાષ્ટ્રપતિ પદ માટેની જે ચૂંટણી લડે છે તે ઉમેદવાર છે તે સૌ પ્રથમ તો જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવા, સાદી ભાષામાં ચૂંટણીનું ફોર્મ ભરવા જાય ત્યારે તેની પાસે 50 સભ્યો, તેના મતદાર મંડળના 50 સભ્યો
કહેવાય કે દરખાસ્ત મૂકનારા હોવા જોઈએ, દરખાસ્ત મૂકનારા, અને સાથે પ્લસ 50 સભ્યો તેના મતદાર મંડળના ટેકેદારો હોવા જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટે આદિ ભાષામાં કહીએ તો કેતારા હોવા જોઈએ કે ભાઈ આ સારો માણસ છે, બરાબર, યાદ રાખવા માટે. તો કહેવાનો મતલબ આવી રીતના, બરાબર, ટોટલ સભ્યો જે છે તેમની સાથે રાષ્ટ્રપતિ છે તે ફોર્મ ભરશે. યાદ અપાવી દો મિત્રો કે અહીંયા 15,000 રૂપિયા ડિપોઝિટ, 15,000 રૂપિયા ડિપોઝિટ ભરે છે, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે. વાત આગળ કરું. હવે જે વાત કરું છે મિત્રો તો પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં પૂછાયેલું છે. આ તો મિત્રો થઈ ગયું ફોર્મ ભરાવાની પ્રક્રિયા, બરાબર, યાદ રાખવાના પોઈન્ટમાં ફોર્મ ભરાવાની પ્રક્રિયા. પણ મિત્રો રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે તે પૂરી થઈ જાય પછી રિઝલ્ટ આવે, પરિણામ આવે, ત્યારે માની લ્યો કે ભાઈ રાષ્ટ્રપતિ પદ માટેનો કોઈ ઉમેદવાર છે, રાષ્ટ્રપતિ પદ માટેનો ઉમેદવાર છે, એને કુલ માન્ય મતોના મિનિમમ 1/6 એટલે કે ભાઈ છઠ્ઠા ભાગના મત જે છે તેને મળવા જોઈએ. ભલે હાયરો હોય તો પણ કુલ માન્ય મતોના 1/6 જેટલા મત મળવા જોઈએ. માની લો કે આટલા મત મળતા નથી, બરાબર, તો તેની ચૂંટણીની જે રાશિ જે છે તે જપ્ત થાય છે, મતલબ કે પાછી મળે નહીં, બરાબર. તો આ વાત મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલ છે કે ભાઈ ઉમેદવારે કુલ માન્ય મતોના 1/6 જેટલા, છઠ્ઠા ભાગ જેટલા મત મેળવવા જરૂરી છે, બરાબર. આ વાત હતી ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવવા બાબતની રાષ્ટ્રપતિ પદ માટેની, બરાબર. મિત્રો અહીંયા સુધીની જે વાતો છે પ્રાથમિક કક્ષાની, બરાબર, એ આપણે અહીંયા કહેવાય કે રાષ્ટ્રપતિના પાર્ટ 1 એટલે કે ભાગ 1 અંતર્ગત ભણી લીધી. આગળ ઉપરનો જે આપણો પાર્ટ 2 ભાગ 2 આવશે, તેની અંતર્ગત આપણે આ રાષ્ટ્રપતિની ચૂંટણી, બરાબર, ત્યાંથી જ આગળ વધશું. રાષ્ટ્રપતિની ચૂંટણી એટલે કે ઇલેક્ટોરલ કોલેજ, એનો મતલબ થાય કે રાષ્ટ્રપતિનું મતદાર મંડળ, એની ચૂંટણી પ્રક્રિયાઓ, અને એના પછી રાષ્ટ્રપતિના હોદ્દા એટલે કે કાર્યકાળ માટેની મુદ્દતો, રાષ્ટ્રપતિના હોદ્દા, શપથ, બરાબર, રાજીનામા, આ તે બાબતો છે તે આગળ ઉપરના ભાગમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા સુધી મિત્રો આ વાત જે છે તે ફરી એક વખત, બરાબર, ખાખીના સ્વપ્ન અંતર્ગત પાર્ટ 2 માં આગળ ઉપર મળશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.